માણસના જીવનમાં માણસ હંમેશા એક આશા રાખે છે કે મારા જીવનમાં હું ખુશ રહું અને સુખે રહું. હાલેલુયા. પણ માણસ જીવનમાં શાંતિ, ઘણા લોકો કહે છે વધારે પૈસા આવી જાય તો શાંતિ થઈ જશે, બાળકોના લગ્ન થઈ જશે પછી શાંતિ થશે, ભણતા હોય તેવું કહે છે નોકરી લાગી જાય પછી શાંતિ થઈ જશે. અને માણસના જીવનમાં માણસ ધન મિલકત અને આ સર્વસ્વથી તે એવું થાય છે. ઘણા લોકો દુઃખને ભૂલવાને માટે નશો કરે છે. અને માણસના જીવનમાં એ જે સુખ અને જે શાંતિ હોવી જોઈએ તે નહીં મળવાના કારણે માણસ આજ એક નિરાશા અને બેચેનીમાં રહે છે. હાલેલુયા, હાલેલુયા. આવો આપણે પરમેશ્વરના વચનથી વાંચીશું. રોમન તેનો 8મો અધ્યાય અને તેનું 6મું વચન જરા વાંચીશું. પાંચમું વચન વાંચીએ. કેમ કે જેઓ દૈહિક છે, કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો પર મન લગાડે છે. હા, પણ જેઓ આત્મિક છે, હા, તેઓ આત્મિક બાબતો પર મન લગાડે છે. હા. દૈહિક મન તે મરણ છે, મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. હાલેલુયા. મેં આ વચન પર ઘણી વાર લોકોને સમજાવ્યું છે, પણ પવિત્ર આત્મા છે કંઈ આજે મારા સાથે વાર્તાલાપ કરી. હાલેલુયા. દૈહિક મન જે મરણ છે, જ્યાં સુધી માણસ દૈહિક રીતે ચાલતો છે, દૈહિક રીતે વિચારશે, તે કેટલો બી ધનવાન કેમ ન થઈ જાય, પણ તેના જીવનમાં સંસારિક મન છે, દૈહિક મન છે, એ તને સુખે નહીં જીવા દે. તે કેટલો બી ધની વ્યક્તિ હોય પણ બાજુવાળાને ઇન્દ્રાવાસનું મકાન મળે તો બી તે બળીમાં રહે. કેટલું બી ધન એકઠું કરે પણ તને એવું લાગશે ઓછું જ પડશે. તે મરવા તોલ માંદો હોય છતાં બી કહેશે કે મારી પ્રોપર્ટી નહીં આપો. એ છે દૈહિક. આજ તમારા જીવનમાં તમે કેટલું એ કરી લો. આજે તમને પૂછું, જ્યારે પવિત્ર આત્માનો અદ્ભુત આરાધનામાં કામ થાય છે, એકદમ શાંતિ લાગે છે કે નહીં? ત્યારે શું થાય છે? તે આત્માનું ચલાયમન થાય છે. ત્યારે તમે આત્મિકતામાં આવો છો એટલે શાંતિ પ્રાપ્ત કરો છો. પણ જ્યારે તમે ખાલીપણામાં જાઓ છો ત્યારે દૈહિક રીતે વિચારવાનું ચાલુ કરો છો, સંસારિક રીતે વિચારવાનું ચાલુ કરો છો અને દૈહિક રીતે જ તમે બધી બાબતો કરો છો. અને એક કારણસર તમારા જીવનમાં નિરાશા અને દુઃખ આવે છે. હાલેલુયા. એ પાઉલ કહે છે રોમનને પત્ર લખે છે રોમનની મંડળીને કે દૈહિક મન તે મરણ છે. ઘણા લોકો કહે છે સાહેબ પેલી મારી બહેનપણીને બહુ હારી ગણીને મારી દુઃખની બધી વાતો કરી દીધી, યા મારી નોકરી લાગે એવી મેં વાતો કરી દીધી, પણ મને નહીં ખબર હતું કે એના મનમાં મારા પ્રત્યે એટલું ખરાબ બાબત હતો. હાલેલુયા. જો તમારા જીવનમાં આજ બી તમે દૈહિક રીતે ચાલો છો, તમારું મન દૈહિક રીતે જ વિચારે છે, તો હર સમય તમે દુઃખી રહેવાના છો. તમે હંમેશા એમ કરશે, અરે પ્રભુ પેલો ભાઈ મારા વિશે આવું બોલ્યો, પેલી બહેને મારા વિશે આવું કહી દીધું, પેલી તાજે સલામ બી નહીં લીધું, હું થઈ ગયું હું ની પ્રેઝ લોર્ડ નહીં લીધું. 70 જાતની દૈહિક વિચાર કરીને વગર કારણે ટેન્શન લોકો લે છે. હાલેલુયા. પણ પાઉલ અને સિલાસ જ્યારે જેલમાં પડ્યા હતા ત્યારે તેઓ મધરાત્રે શા માટે ગીત ગાતા હતા? કેમ કે તેઓ કહે છે અમને તો ખ્રિસ્ત ઈસુનું મન છે, અમને દૈહિક નહીં.
સોચ જે છે એ બહુ મહત્વની છે. કે તમે દેહિક રીતે વિચારો છો, દેહિક રીતે સોચો છો, તો પછી તમે દુઃખી થવાના છો.